સહજ ન્યૂઝ. પૂર્વ વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની જનતાને વધુને વધુ લોકશાહી મજબૂત કરવા મતદાન કરવા કરવામાં આવી અપીલ. નમસ્કાર. આવનારી 26 તારીખની ચૂંટણીના દરમિયાનના અંદર મતદારો ભાઈઓ બહેનો વડીલોને મારી વિનંતી કરું છું કે વોટ આપવાનો હક છે, વોટ આપવો જરૂરી છે. વોટની મૂલ્ય કિંમત કોઈ કિંમત કરી શકતા નથી. એના માટે ભાઈઓ બહેનો વડીલો યુવાનો મતદારો ભાઈઓ વોટિંગ ચોક્કસપણે કરશો અને વોટ આપીને અપાવીને વિજય બનાવશો. કોણ તમારે પડખે રહી શકે, કોણ તમારું કામ કરી શકે, કોણ રાતે તમારા અવાજને વાચા આપી શકે, એવા વ્યક્તિઓને, કામ કરતા વ્યક્તિઓને અને સાચા વ્યક્તિઓને વોટ આપીને વિજય બનાવશો. તમારા રોડના કામ હોય, પાણીના કામો હોય, જે કંઈ કામો, વીજળીના કામ હોય, શિક્ષણ સમિતિના કામ હોય, અવાજના મકાનના કામો હોય, જે બી કામો હશે એ કામો નાત જાત ભેદભાવ વગર અમે કરવા ઈચ્છીએ છીએ. આપ સાચા વ્યક્તિને ચૂંટણી જીતાઈ લાવો અને સાચા વ્યક્તિના દરમિયાનમાં 16, 15 અને 14 નંબરના અંદર અમે મારી દીકરીઓને ઊભી રાખી છે. એમનું નિશાન પંજો છે. પંજાના નિશાન પર વોટ આપીને એમને વિજય બનાવશો અને પરિવર્તન છે અને પરિવર્તન લાવ અને પરિવર્તનના દરમિયાનના અંદર જે વિકાસ રોકાયો છે એ વિકાસ ચોક્કસપણે કરશે એ ખાતરી આપ સૌને આપું છું. મારી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, યુવાનો જાગૃત થાવ અને પરિવર્તન લાવો. મતદારો ભાઈઓ, 14, 15 અને 16ની પેનલ પંજાને નિશાન પર પેનલ ચલાવીને જીતાડી લાવજો. આ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પરિવર્તન લાવવું જોઈએ. 30 વર્ષથી આ લોકો રાજ કરી રહ્યા છે. ખાડા ટેકડા જુઓ તમે, જ્યાં જુઓ ત્યાં ડેનેજ ઉભરાતી હોય, જ્યાં ખાડા જોઈને લોકો પડીને મરી જતા હોય, તો કઈ પરિવર્તન લાવવું છે. એટલા માટે 14, 15 અને 16ની પેનલોને પંજાના નિશાન પર જીતાડી લાવશો એ વિનર